સમાચારમાં આગળ વાત કરીએ સુરતથી તો ખૂબ જ લાંબા વિરામ બાદ સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ભારે ઉકળાટ વચ્ચે હવે સ્થાનિકોમાં અને સુરતના લોકોમાં ખૂબ જ ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદ પડતા લોકોએ લાંબા સમયના વરસાદના વિરામ બાદ હવે વરસાદ પડતા ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મેઘરાજાએ મોડી રાતથી વરસાદની માં એન્ટ્રી લીધી છે અને હાલ અત્યાર સુધી પણ વરસાદ સુરત શહેરમાં ચાલુ છે। ત્યારે અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદે એન્ટ્રી મારી છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સુરતના વરાછા, કતારગામ, અમરોલી, અડાજણ, પાલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આ વખતે ચોમાસું ખેંચાતા ધરતીપુત્રો ચિંતામાં હતા। વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી જાગી છે। જણાવી દઈએ સુરતમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વરસાદથી ગરમીના ઉકળાટથી રાહત મળી છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદે એન્ટ્રી પાડી છે। ત્યારે જણાવી દઈએ સુરત શહેરના વરાછા, કતારગામ, અમરોલી, અડાજણ, પાલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। મહત્વના સમાચાર જણાવી દે સુરતમાં લાંબા વિરામ બાદ વરસાદે એન્ટ્રી પાડી છે। ત્યારે જણાવી દઈએ સુરતમાં મોડી રાત્રે મેઘરાજાનું ધમાકેદાર આગમન। ખૂબ જ લાંબા સમયથી ખેડૂતો પણ વરસાદ માટે ચિંતિત હતા, પરંતુ ખૂબ જ લાંબા વિરામ બાદ હવે વરસાદે ધમાકેદાર આગમન કર્યું છે। અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદે એન્ટ્રી પાડી છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રવિ વેંડે। જી રવિ, ખૂબ જ લાંબા વિરામ બાદ હાલ વરસાદ પડ્યો છે સુરત શહેરમાં, તો ખેડૂતોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જણાવે કે સુરતમાં જે ગઈકાલેથી જે મેઘરાજાએ એન્ટ્રી કરી છે, મેઘરાજાની એન્ટ્રી થતા જ સુરત શહેરમાં જે ઠંડક પ્રસરી છે, જેને વાત કરીએ જે બફારાથી અને જે ગરમીથી લોકો ત્રાહિમામ સ્વીકારી ગયા હતા, જેને લઈને મેઘરાજાએ જયારે એન્ટ્રી કરી છે અને જે ગઈકાલે રાતથી જયારે મેઘરાજાએ બેટિંગ બોલાવી છે, જે ધમધમાટ બેટિંગ બોલાતા તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા સામે આવી છે, જેને લઈને તમામ વિસ્તારોમાં જે નીચાણવાળા વિસ્તારોમાં છે ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। જે સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે, જે કરોડો રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરી પાછળ જે કરાવવામાં આવતું હોય, જેને પાણીમાં જવો એવું લાગી રહ્યું છે। જ્યારે સુરત શહેરના જે તમામ વિસ્તારોમાં અત્યારે જે વરસાદ જે પડી રહ્યું છે, જેને લઈને તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, જેથી કરીને જે સવારના પોરમાં જયારે મેઘરાજાએ એન્ટ્રી કરી છે, મેઘરાજાએ ત્યારે બેટિંગ બોલાવી છે, જેને લઈને કામે ધંધા જતા અને જે સ્કૂલ જતા બાળકો છે ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયા છે। જ્યારે લોકોએ અત્યારે જે છત્રીઓ હોય કે રેનકોટ હોય એનો સહારો લેવામાં આવી રહ્યો છે, જેને લઈને તમામ જયારે બફારાથી આમ અને જે ગરમીથી લોકો ત્રાહિમામ સ્વીકારી ગયા છે, જ્યારે મેઘરાજાને એન્ટ્રી થતા તમામ વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે અને જયારે મેઘરાજા એન્ટ્રી કરતા જે ખેડૂતોમાં બી અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે પ્રેરણા જી રવિ, મોડી રાતથી વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે વરસાદને લઈને ટ્રાફિકમાં શું સમસ્યા સર્જાય છે? પ્રેરણા જણાવી દે કે જયારે મોડી રાતે જયારે વરસાદ જયારે ધમકી દે છે, જે મેઘરાજા એન્ટ્રી કરી છે, જેને તમામ વિસ્તારો છે અત્યારે પાણી ભરાવાની બી સમસ્યા સામે આવી છે। જે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે ક્યાંક ને ક્યાંક કાગળ પર જ જોવા મળી રહ્યું છે। જયારે કરોડો રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરી પાછળ
ખર્ચવામાં આવે છે, જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી પહેલા જ મહાનગરપાલિકા જ્યારે પ્રી મોન્સૂનની દાવાઓ કરવામાં આવે છે તે સંપૂર્ણ તે પ્રી મોન્સૂનની કામગીરી તેમ ક્યારેક પહેલા જ વરસાદમાં જ્યારે સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી હતી આ પ્રી મોન્સૂનની કામગીરી છે, જ્યારે પહેલા જ વરસાદમાં જ્યારે રોડ રસ્તા હોય કે જ્યાં પાણી ભરાઈ જતા હોય જેને લઈને ટ્રાફિકની સમસ્યાઓ બી ઉત્પન્ન થતી હોય છે, ત્યારે પોલીસ કર્મીઓને બી ક્યાંક ને ક્યાંક ટ્રાફિક અવેરનેસ કરવા માટે સામનો કરવો પડે છે, જ્યારે તમામ વિસ્તારોમાં જ્યારે અત્યારે મેઘરાજાએ એન્ટ્રી કરી લીધી છે અને ઠંડક થશે છે, જેને લઈને એક લોકોમાં એક રાહતનો જોવા મળી રહ્યો છે. જી પ્રેરણા. જી રવિ, જે વરસાદ પડ્યો છે ત્યારે કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે અને અત્યાર સુધી કેટલા ઇંચ વરસાદ પડી ચુક્યો છે? શ્રી રવિ, જે મોડી રાતથી વરસાદ પડી ચુક્યો છે ત્યારે સુરત શહેરમાં કયા વિસ્તારમાં વધુ વરસાદ ખાબક્યો છે અને અત્યાર સુધી કેટલા ઇંચ વરસાદ પડી ચુક્યો છે? શ્રી રવિ, ધન્યવાદ માહિતી બદલ.